हेलो मित्रों, विडियो में तमारुं स्वागत है। गुजरात में हाल वरसादी माहौल जाम्यो छे। दक्षिण गुजरात में नवसारी और वलसाड जिला में भारे वरसादना कारणे जળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યનો સરેરાશ વરસાદ 4.9 મિલીલીટર છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 31 મિલીલીટર અને ડાંગમાં 19 મિલીલીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે 7 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે અને 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 9 ઓગસ્ટના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા તેમજ સુરત જિલ્લાના ઉપરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જે અનુક્રમે 6 મિલીલીટર અને 5 મિલીલીટર છે। દક્ષિણ ગુજરાતનો જીવાદોરી સરદાર સરોવર ડેમ છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 62.98% છે। તો જ્યાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિવિધ ડેમની વાત કરવામાં આવે તો ભરૂચના નેત્રંગા અને ઝઘડિયાના પીગુટ, બળદેવા અને ટ્રોલિક ડેમ, નવસારી જિલ્લાના વાસા તાલુકાના જજુ અને કેલિયા ડેમ 100% ફૂલ થઈ ગયા છે હોવાને કારણે એલર્ટ પર છે। તેવી જ રીતે સુરત જિલ્લાના માંડવી તાલુકાની લખીગામ ડેમ અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ પણ 100% ભરાઈ ગયો છે। વરસાદની પરિસ્થિતિ જોતા દક્ષિણ ગુજરાતના કેટલાક ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં સુરતના માંડવી તાલુકાનો વેર 2 ડેમ 31.39%, સોનગઢ તાલુકાનો ઉકાઈ ડેમ 74.56%, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો કાકડી અંબા ડેમ 76.6% ભરાઈ જતા વોર્નિંગ આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની સર્ગવાહિની નદી પણ ઓવરફ્લો વહી રહી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।